એટલે બધા જ મુનિઓએ પ્રાર્થના કરી, હે હે સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિદ પ્રભુ, હે મહાન પ્રજ્ઞાવાન, સર્વ સિદ્ધાંત ને જાણવા વાળા, આખ્યાદિ में कथा सारम पुराणानाम विशेषतः, અમે હજારો વર્ષથી કથા સાંભળીએ છીએ, પણ હવે તમે અમને કથાનો સાર કહો. સદાચારશ્ચ સદભક્તિ વિવેકો વર્ધતે સ્વવિકાર નિરારશ્ચ સજ્જને ક્રિયતે કથમ. સજ્જનો માટેનો પ્રશ્ન કે સજ્જનોએ શું કરવું કે પોતાનો સદાચાર અકબંધ રહે, એની સદભક્તિ વધે. ભક્તિની સદભક્તિની વાત કરીશ. ને તો અમારા ગીતાજી તો ચોખ્ખું કહે છે, આર્તો અર્થાત જિજ્ઞાસુ, આર્તો અર્થાસુ જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત દુઃખ પડે એટલે ભગવાન ભગવાન કરતો ભાગે. જેવું દુઃખ પતી જાય એટલે ભગવાનની પોટલી બાંધે. જ્યારે મુશ્કેલી ત્યારે તને યાદ કર, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, પછી સુખમાં હું વિસરું તને, दुखों दुख में प्रभु को सब भजे, सुख में भजे न कोई, जो सुख में प्रभु को भजे तो वળી दुख काहे को હોય. જ્યારે સારો સમય હોય ને, સમય સારો હોય ત્યારે ભજી લેવું. અને અમારા મોટા ભાઈ બહુ સરસ કહે, ગુરુજી, સમય બળો તો રામ ભજ, વખત બળો તો કછું દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ ત્રણા કાર્ય એ. તારો સમય સારો આવ્યો હોય ને તો રામનું ભજન કરજો, આનાથી ઉત્તમ કાંઈ નથી. તને ગાડી વાડી પુત્ર પરિવાર બધું હેમ ખેમ તને કરી આપ્યું, હવે તો ભગવાનને ભજી લે. સમય બળો તો રામ ભજ, પછી તને ભગવાને આપ્યા હોય ને 2 રૂપિયા, વખત બળો તો કછું દે, સમય આવે ત્યારે વરસી જવું, સમય આવે ત્યારે વાપરી લેવું. કવિ કે વખત બળો તો કછું દે. એક રાજા બહુ દાનવીર હતા, પણ પ્રધાન ગણતરી વાળા. એટલે કોઈ યાચક આવે, કોઈ સમસ્યાનો માર્યો આવે ને કહે કે બાપજી તકલીફ છે, તો કેટલું જોઈએ, તો કે આટલું, તો કે લઈ જા ડબલ. હવે પ્રધાનને ગમે નહીં કે આ મહારાજ બરાબર કરતા નથી, પણ હવે રાજાને સીધું તો કહેવાય નહીં, એટલે આડકતરી રીતે કીધું કે મહારાજ ગોળ હોય તો માખી આવે. મહારાજ સાહેબ સમજી ગયા. વારંવાર આવો એને કટાક્ષ કર્યો કે રાજા સાહેબ ગોળ હોય તો માખી આવે, એટલે કે તમારી પાસે છે એટલે લોકો આવે છે, નહીં હોય તો કાલે કોઈ નહીં આવે. તારા દિવસો દેખીને દુખિયા આવે. એટલે રાજાને થયું કે આને મારે જવાબ તો દેવો જોઈએ. રાત્રે સત્ર બોલાવ્યું, બધા લોકો ભેગા થયા અને વચ્ચે કે ગોઠવેલું ટેબલ ઉપર કપડું પાથરેલું. એટલે પ્રધાનને કાંઈ ખબર નહીં એજન્ડા શું છે. રાત્રે 10 સાડા 10 વાગી ગયા. પછી પ્રધાનને કીધું કે ભાઈ ઓલું કપડું ઉપાડો. એટલે કપડું ઉપાડ્યું તો અંદર ગોળ. એટલે કોઈ સમજી ન શક્યું. એટલે રાજાએ પ્રધાનને કીધું કે પ્રધાન, આપ કહેતા હતા કે
ગોળ હોય ત્યાં માખીઓ આવે, તો અત્યારે ગોળ છે તો માખી કેમ નથી આવતી? એટલે પ્રધાને કીધું, સાહેબ ગોળ હોય તો માખી આવી વાત ખરી, પણ દી હોય તો આવે. એટલે મારા ને તમારા હારા દિવસ હોય ને તો લોકો આવે સાહેબ, નકર કોઈ મારી તમારી પાસે આવતું નથી.